ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ બધાનું એવું માનવું છે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદ પડી શકે છે। આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યા છે। હાલોલ, હિંમતનગર આ બધા વિસ્તારોમાં તો એટલો બધો વરસાદ પડ્યો છે કે ત્યાં આબ ફાટવા જેવી પરિસ્થિતિ થઈ છે। ઘરમાં પાણી ઘૂસી ગયા છે, રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી છે। તાપીમાં જે વહેણ છે એ પણ એટલો બધો વધી ગયો છે કે ત્યાં ઘણા બધા લોકો ડૂબ્યા હોય એ પરિસ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં જે 15 દિવસ વરસાદ નથી પડ્યો એટલો ડબલ વરસાદ અત્યારના છેલ્લા 15 દિવસમાં ઓગસ્ટના પડી રહ્યો છે અને એ અતિથી અતિભારે વરસાદ અત્યારે સાર્વત્રિક પડવાનો છે તેવી સંભાવના છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ સુધી સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ અતિથી અતિભારે વરસાદ પડશે। હાલોલમાં આજના દિવસે 8.35 ઇંચ વરસાદ પડ્યો છે જે આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ છે। એના સિવાય ગુજરાતના મધ્યના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જે દ્રશ્ય સામે આવ્યા છે ખૂબ ભયાનક છે। સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે। એટલે પંચમહાલના હાલોલમાં 8.35 ઇંચ વરસાદ પડ્યો, આણંદના ઉમરેઠમાં 4.49 ઇંચ વરસાદ પડ્યો, બોરસદમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, વલસાડના અંબરગાંવમાં 1.38 ઇંચ વરસાદ પડ્યો, સુરતના કામરેજમાં 1.26 ઇંચ વરસાદ પડ્યો, નર્મદાના નાદોદમાં 1.22 ઇંચ વરસાદ પડ્યો, સુરતના ઓલપાડમાં 1.14 ઇંચ વરસાદ પડ્યો, ખેડાના નડિયાદમાં 1.2 ઇંચ વરસાદ પડ્યો, દાહોદના ધાનપુરમાં પણ એટલો જ વરસાદ પડ્યો છે। એટલે બધી જ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ત્યાં અત્યારે ભયાનક વરસાદ પડી રહ્યો છે। ત્યાંથી જે તસવીરો સામે આવી રહી છે ખૂબ ભયાનક છે। એટલે ક્યાંક ગાડીઓ તણાઈ રહી છે અને ક્યાંક એવી સ્થિતિ આવી છે કે બે મહિલા તણાઈ ગઈ હોય, એમાંથી એકનું મૃત્યુ થયું હોય। આ જ્યારે આબ ફાટવાની પરિસ્થિતિ થાય ત્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે। આપણે અનેકવાર જોયું છે કે ગુજરાતમાં જ્યારે પડે ત્યારે અતિથી અતિભારે વરસાદ પડે, જ્યારે ન પડે ત્યારે બિલકુલ વરસાદ ન હોય અને અત્યારે એ સ્થિતિ છે। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી એની અસરને કારણે આ બધું જ થયું છે અને એની અસરને કારણે મધ્ય ગુજરાતમાં પણ ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે। હાલોલથી અને બીજી બધી જગ્યાએથી જે દ્રશ્ય સામે આવ્યા છે તેના પર કરીએ નજર।